નીતુ મમ્મીના અવસાન પછી મહિને ફરી સ્કૂલ આવતી થઈ હતી. મમ્મીની વિદાયની ઘટના એને સમજાઈ નહોતી રહી. પપ્પા અને દાદા દાદી એને વળગીને રડતા. ઘેર બહુ બધા મહેમાન આવતા જતા રહેતા. બધા એને માથે હાથ ફેરવીને દિલાસો આપતા જે એને બહુ સમજાતો નહીં. મહિને ઘરમાં સહેજ સ્વસ્થતા આવતા નીતુની સ્કૂલ ફરી ચાલુ થઈ. પહેલા અઠવાડિયામાં ટીચરે એલિયન વિશે માહિતી આપી. પરગ્રહવાસી જીવ આપની ધરતી પર ભૂલે ચૂકે દેખાઈ જતા હોય. ઉડતી રકાબીની વાત કરી. નાનકડી નીતુને ટીચરની વાત સાંભળી બહુ નવાઈ લાગી. મનમાં સળવળાટ થયો. બપોરે ઘેર આવતા આખો રસ્તો વિચાર આવ્યા. ઘેર પહોંચી ત્યારે વાતાવરણમાં સુનકાર હતો. પપ્પાને વર્ક ફ્રોમ હોમ હતું એટલે એના રૂમમાંથી ફોનના અવાજ આવી રહ્યા હતા. દાદા દીવાનખંડના સોફા પર આડા પડ્યા હતા. દાદી રસોડામાં હશે એમ લાગ્યું. મીનુ દોડીને દાદા પાસે પહોંચી. એટલી વારમાં દાદી ચાના કપ લઈને આવ્યા. આવી ગઈ મારી દીકરી. ચા પીશ કે દૂધ બનાવું? લંચ બોક્સ ખતમ કર્યો કે નહીં? હા દાદી, બધું પછી કહું. ઓ દાદા, મારી વાત સાંભળો તો. દાદા હવે જાગૃત થયા. હા બોલ બેટા. મીનુએ હળવેથી વાત શરૂ કરી. આજે ક્લાસમાં ટીચરે એલિયન, ઉડતી રકાબીની વાત કરી. એ બધા પણ પરગ્રહવાસી કહેવાય. એમ દાદા, તમે નહોતા કહેતા કે મમ્મી પરલોકવાસી કહેવાય? આપનાથી દૂર રહેવા ગઈ હવે. તો હું શું કહેતી હતી કે? દાદા દાદીના શ્વાસ જરા ઊંચા થયા. દાદા ટીચર કહેતા હતા કે એ બધા પરગ્રહવાસીઓ કોઈ વાર ધરતી પર આવી જાય તો આપણે મમ્મીને કહી રાખીએ કે જો એ ઉડતી રકાબી જોવે તો ટિકિટ લઈને બેસી જ જાય. દાદાના હાથમાં ચાનો કપ ધ્રુજી ગયો. દાદીને ઉધરસ આવી ગઈ. પપ્પા વાતચીતનો અવાજ સાંભળીને બહાર આવ્યા હતા. એમણે મીનુની વાત સાંભળી. મીનુને બાથમાં લઈને કહ્યું, વાહ મારી મીનુ તો મોટા જેવા વિચાર કરતી થઈ ગઈ. હું કાલે જ મમ્મીને ફોન કરીને કહું કે હવે પેલી ઉડતી રકાબી આવે તો ટિકિટ લઈને બેસી જ જાય. બરાબર ને? મીનુ રાજી રાજી હતી. બાકીના ત્રણેય ન દેખાય એમ આંખ લૂછી નાખી.